અધ્યયન સાથે સંકળાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, અધ્યયનશીલ અને જિજ્ઞાસુ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યાયનો પ્રારંભ કરી. પ્રિયજનો, આપણે 2 રવિવારના અંતર પછી એકત્રિત થયા છે અધ્યયન માટે. બીજી તારીખે રવિવારે આપણે કાશી મોક્ષ નગરીમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કર્યો. 9મી એટલે ગયા રવિવારે આપણે આ ટાઈમે અયોધ્યા માટે પ્રસ્થાન કર્યું હતું અને કાશી અને અયોધ્યાની વચ્ચે આપણે હતા. કાશી કથા યાત્રા પછીનો આ પહેલો રવિવાર છે, એટલે ધન્યતાનો રવિવાર, આપણા સૌભાગ્યને વાગોળવાનો રવિવાર. પ્રભુએ આપણા સંકલ્પને સાકાર કર્યો અને આપણને ધન્ય બનાવ્યા. એટલા માટે કરુણાસાગર પરમાત્મા પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી પુનઃ પુનઃ દંડવત કરી આપણી કથાયાત્રા. કોઈના ચહેરા પર થાક તો દેખાતો નથી, જાણે આવતીકાલે જ કાશી જવાનું છે. એટલે આ ભગવદ સ્મરણ અને ભગવત કથામૃત કાશીમાં પવિત્ર સ્થળોએ આપણે જે ભ્રમણ કર્યું એ આપણે જીવનનું સંભારણું બની રહેશે. આપણી આ કથાયાત્રા આપણી જીવન યાત્રાનું અમૂલ્ય સંભારણું રહેશે. આપણે 7 પ્રકારની શુદ્ધિઓ મેળવીને આવ્યા છીએ કાશી તીર્થક્ષેત્રમાં. તીર્થ એટલા માટે કે જ્યાં ગંગાજી પણ વહે છે, અને ક્ષેત્ર એટલા માટે જ્યાં બિંદુ માધવ વિશ્વનાથ ભગવાનની ભૂમિ છે. એટલા માટે તીર્થ ક્ષેત્રમાં આપણે 7 પ્રકારની શુદ્ધિઓ પ્રાપ્ત કરીને આવ્યા છીએ. ગંગા સ્નાનથી, મહાકુંભની સંગમના સ્નાનથી અને ગંગાના સ્નાનથી આપણે તનની શુદ્ધિ કરી છે. સ્વરૂપ ચિંતન કર્યું, આપણે ઠાકોરજીનું સ્મરણ કર્યું, એટલા માટે આપણા મનની શુદ્ધિ થઈ છે. કથા શ્રવણ 7 દિવસ પર્યંત કર્યો અને સત્સંગ કર્યો, એટલા માટે આપણી બુદ્ધિની શુદ્ધિ થઈ છે. પરિક્રમામાં આપણે નામ જપ કર્યું, અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે આપણા ચિત્તની શુદ્ધિ થઈ છે. સત્સંગથી અને શ્રી વલ્લભ કુલના દર્શનથી આપણે સંગની શુદ્ધિ થઈ છે. આપણે તીર્થ ક્ષેત્રમાં દાન કર્યું એટલે આપણા દ્રવ્યની શુદ્ધિ થઈ છે. અને બેઠકો ઉપર શ્રી વલ્લભની ચરણ રજ આપણે મસ્તક પર ચડાવી, એટલા માટે આપણી વૃત્તિની શુદ્ધિ થઈ છે. વ્રજમાં ગયા ત્યારે મનમાં એક પ્રશ્ન હતો કે બધાનું ફળ વ્રજ રજ છે, પરંતુ વ્રજ રજ માથે ચડાવવાનું ફળ શું? વ્રજ રજ તો સર્વનું ફળ છે, પરંતુ વ્રજ રજ આપણે આપણા મસ્તક પર ચડાવી એનું ફળ મળવું જોઈએ. રામાયણમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે પ્રભુ રામચંદ્ર ભરદ્વાજ મુનિના આશ્રમમાંથી દંડકારણ્યમાં પધાર્યા. ભરદ્વાજ ઋષિને પ્રશ્ન થયો કે રામ દર્શનનું ફળ કયું હોઈ શકે? રામના દર્શન થયા, પ્રભુ મર્યાદા પુરુષોત્તમના દર્શન કર્યા, સેવાનો લાભ મળ્યો, હવે એનું ફળ શું? અને પછી જ્યારે ભરતજી ચતુરંગીની સેના સાથે પ્રભુ રામજીને લેવા માટે આવે છે અયોધ્યા, અને ત્યારે ભરતજી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં રોકાય છે.
ત્યારે ભરતજીના દર્શન કર્યા પછી ભરદ્વાજ મુનિ એમ કહે છે કે મને રામ દર્શનનું ફળ શું, એ પ્રશ્નનો આજે જવાબ મળી ગયો. રામ દર્શનનું ફળ એ ભરતજીના દર્શન થયા, એ જ રામ દર્શનનું ફળ. ભગવાનના દર્શન થયા અને પછી સંતના દર્શન થયા, એ જ ફળ. તો વ્રજયાત્રા આપણે કરી જતીપુરામાં, એનું ફળ કયું? ઠાકોરજીને એમ થયું કે મારી રજ તમે માથે પધરાવી છે, તો જાઓ ટૂંક સમયમાં તમને અડેલમાં વલ્લભની રજ પણ માથે ચડાવવાનું ફળ મળશે. વ્રજ રજ પ્રાપ્ત કર્યાનું ફળ વલ્લભની રજ પ્રાપ્ત થયું. અડેલમાં જ્યાં 28 વર્ષના દીર્ઘકાળ પર્યંત આચાર્ય ચરણ બિરાજ્યા છે, એ અડેલની રજ જ્યાં વિઠ્ઠલેશ પ્રભુ ચરણાર્થમાં પ્રાગટ્ય થયું અને તેમની બાલ્યાવસ્થા ચરણાર્થમાં પસાર થઈ, એ વિઠ્ઠલ પ્રભુના ગુસાઈજીના ચરણની રજનું ફળ આપણને કાશી યાત્રામાં મળ્યું. અને અનેક સંતો, મહાપુરુષો, વિરક્તો, વૈરાગ્ય, સંન્યાસીઓ આની ચરણરજ આપણને પ્રાપ્ત થઈ. એ સૌથી મોટું ફળ છે. આ જ આપણા જીવનનું સંભાવન છે અને પ્રભુ કૃપા વગર એ શક્ય નથી. પ્રિયજનો, પરંતુ યાદ રાખજો, જેવો પ્રત્યક્ષ રૂપે યાત્રા કથામાં જઈ આવ્યા એમને તો અભિનંદન છે, પરંતુ જેઓ કોઈક વિષમ પરિસ્થિતિને કારણે કથાયાત્રામાં નથી આવી શક્યા, પરંતુ તેમની શુભેચ્છાઓને કારણે જ આપણે જઈ શક્યા છીએ, માટે તેમને આપણે વંદન કરીએ. જે લોકો કોઈ કારણસર નથી આવી શક્યા, એમની શુભેચ્છાઓ આપણી સાથે હતી, એટલા માટે આપણે તેમને વંદન કરીએ. જનારને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવનારને વંદન. આપણે આજનો ક્રમ એવો છે, આજે સંક્ષિપ્ત થિયરી નહીં, થોડું પ્રેક્ટિકલ સમજીને શ્લોકમાં જે કહ્યું છે તે થોડીક પછી આપણે કથાયાત્રાની વાતોને વાગોડીશું. અને કથાયાત્રાના આયોજકો તરફથી જે પ્રતિભાવ આપણને મેળવવાનો છે તે પણ આપણને મળશે. અને પછી આપણે જ્યારે આટલું અઠવાડિયા દરમિયાન મિષ્ટાન નાસ્તો ખાઈને આવ્યો અને એકદમ બંધ કરી દઈએ તો પણ ખોટું. એટલા માટે આજે એની અલ્પાહાર છે અને એના પણ મનોરથી આપણી પાસે થઈ ગયા છે. એટલા માટે આજનો આ કાર્યક્રમ છે. અને આરતીમાં જે લોકોનો જન્મદિવસ હશે તે આરતી માટે આપશે. અને તિલક હોલી રંગોત્સવ આપણે પ્રતિકાત્મક રીતે મનાવવાનો છે. તિલક હોલીનો પણ કાર્યક્રમ છે. આપણે હોળીનો રંગોત્સવ ખૂબ ધામધૂમથી મનાવ્યો. વસંતોત્સવના 40 દિવસો અને કથાયાત્રામાં પણ આપણે રશિયા ખેલના મનોરથ દ્વારા ખૂબ આનંદ લીધો. આપણે 9મા અધ્યાયનું અધ્યયન કરી રહ્યા છીએ. 13મા શ્લોક પર્યંતનું આપણું અધ્યયન થયું છે. 9મો અધ્યાય એટલે રાજવિદ્યા રાજગુહ્ય, અને 7મા અધ્યાયથી શરૂ કરી અને 12મા અધ્યાય સુધી બધા જ અધ્યાયો ભક્તિ યોગના અધ્યાય છે. અને તેમાં પણ 9મો અધ્યાય તો ખૂબ મહત્વનો છે. હવે જે 14મા શ્લોકથી ભગવાન આપણને ભક્તિ યોગના સોપાનો સમજાવે છે. 14મા અધ્યાયથી એ ભક્તિ યોગના સોપાનો પ્રભુ આપણને એક એક કરીને ભક્તિ યોગ ક્યારે સિદ્ધ થાય એ સોપાનો સમજાવવાના છે. એક વસ્તુ સ્પષ્ટ રીતે સમજીએ કે ગીતા યોગ શાસ્ત્ર છે. આપણે આગળ પણ વાત કરી છે. યોગનો અર્થ શું થાય? ગીતાજી મને જોડે છે. શેની સાથે જોડે છે? ભક્તિ સાથે, કર્મ સાથે, યોગ સાથે. કર્મને જ્યારે હું ભગવાનની સાથે જોડી દઉં તો એ કર્મ યોગ થાય.
મારા પ્રેમને જ્યારે હું ભગવાનની સાથે જોડી દઉં ત્યારે ભક્તિ યોગ થાય, અને જ્ઞાનને ભગવાનની સાથે જોડી દઉં તો જ્ઞાન યોગ થાય. હવે અહીંયા ભક્તિ યોગ ચાલે છે, તો પહેલી વસ્તુ આપણી ભક્તિ યોગ ક્યારે બને? શ્રીમદ ભગવદ્ ગીતાની આ શાસ્ત્રોક્ત ભક્તિ આપણે સમજીએ છીએ. આપણી ભક્તિ યોગ ક્યારે બને? અને ભક્તિ જો યોગ બને તો જ એને ભક્તિ યોગ કહેવાય. તેનું માર્ગદર્શન ભગવાન હવે પછીના શ્લોકમાં આપવાના છે. પહેલાં શ્લોકનું માત્ર પારાયણ કરીએ. વિવરણ આજે પ્રેક્ટિકલ છે, વિવરણ હવે પછી સમજીશું. જો 9મો અધ્યાય 14મો શ્લોક. અધ્યાય 9 શ્લોક 14, પાન નંબર 144. પહેલા આપણે પારાયણ કરીએ, શબ્દાર્થ અને વિવરણ પછી સમજીશું. સતતમ કીર્તયંતો મામ યતંતસ્ય દૃઢવ્રતઃ નમસ્યંતસ્ય મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. એ દ્રઢ નિશ્ચય ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. શબ્દના અર્થ અને વિવરણ જોતા પહેલા આ શ્લોકમાં જે ભગવાને કહ્યું છે, બે વસ્તુ કહી છે. ઈશ્વરનું ધ્યાન, કીર્તન, સ્મરણ એટલે નામ સ્મરણ, ધ્યાન અને કીર્તન. યોગ સાથે જોડવાની હોય આપણી ભક્તિને, તો યોગમાં શું આવે? પ્રાણાયામ આવે, યોગમાં આવે ધ્યાન, યોગમાં આવે ચિત્ત વૃત્તિઓને સ્થિર કરવી. આ 4 વસ્તુ યોગાસન સાથે, આટલી વસ્તુ યોગમાં. ભક્તિમાં શું આવે? કીર્તન આવે, સ્મરણ આવે, સ્વરૂપ ચિંતન આવે અને નામ જપ. ભગવાન આ શ્લોકમાં બધી જ વાતો કરવાના છે ક્રમશઃ. હવે જ્યારે યોગ અને ભક્તિ આ બંનેનો સમન્વય કરીએ તો જ ભક્તિ યોગ થાય. નહીં તો એકલી ભક્તિ નામ સ્મરણ કરીશું, પરંતુ ચિત્તની અવસ્થા શુદ્ધ નહીં હોય, આપણી ચિત્ત વૃત્તિઓ આપણા વશમાં નહીં હોય, તો આપણે કેવી રીતે યોગ કરી શકીશું? ભગવાનને હૃદયમાં કેવી રીતે સ્થાપીશું? એટલા માટે આ બંનેનો સમન્વય, એનું નામ ભક્તિ યોગ. 6થા અધ્યાયમાં ભગવાને સૂચન કરી ગયા છે. આપણે જોઈએ છે શ્લોક. જીવનને રંગીન બનાવવા માટે ભક્તિ યોગ બહુ મહત્વની વસ્તુ છે. હોલિકોત્સવ, વસંતોત્સવ ગયો છે. જીવનને રંગીન બનાવવાનું હોય તો ભક્તિના રંગથી જ જીવનને રંગીન બનાવી શકાશે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભક્તિનો રંગ. એટલા માટે તો આપણે ગાઈએ છીએ કે શ્રીજી આવો તે રંગ મને શીદ છાંટ, બીજો ચડતો નથી રંગ હવે કોઈ રશિયા, આવો તે રંગ મને શીદ છાંટ. ભગવાન જ્યારે આપણને રંગ છાંટે, ક્યારે છાંટે ભગવાન? પ્રભુના નિજ બન્યા હોય તો, નિજ જન. એટલે ભક્તિથી જ ભગવાનના બની શકાય. અને ભક્તિથી ભગવાનના બનવા માટે ભાગવતમાં આપણે ઉદાહરણ જોયું તો પ્રહલાદ ભક્તિના રંગથી રંગાયા હતા. એટલા માટે પ્રહલાદનું જીવન રંગીન હતું. અને ભક્તિની સર્વોચ્ચ અવસ્થા શું છે? જ્યાં દેખો ત્યાં તો, જ્યાં મારી નજર પડે ત્યાં ઈશ્વરના દર્શન થાય. આ ભક્તિની સર્વોચ્ચ અવસ્થા છે. અને પ્રહલાદજીએ આ અવસ્થા સિદ્ધ કરી હતી. એને હિરણ્યકશ્યપુમાં પણ શત્રુ નથી દેખાતા, થાંભલામાં પણ એને ભગવાન જ દેખાય છે. એટલા માટે પ્રહલાદજીએ ભક્તિ યોગ સિદ્ધ કરી જીવન રંગીન બનાવ્યો. અને એટલા માટે આજે આપણે
ભક્તિ યોગ આ અધ્યયન કેન્દ્રનું 9 સોપાન છે. આવતા વખતથી થોડો ક્રમ આપણો ટાઈમ શેડ્યુલ તો જ રહેશે 9:30 થી 11, પણ એમાં જે આપણે સોપાનો છે એમાં થોડોક ફેરફાર થશે. 9 વર્ષ પછી હવે એમ થાય કે જે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કહ્યું છે એનું આપણા જીવનમાં થોડું આચરણ આવે, આપણા જીવનમાં તે ઉતારી શકીએ. અને એટલા માટે આજથી એક નવા સોપાનનો પ્રારંભ કરીએ છીએ. 6થા અધ્યાયમાં ભગવાને સૂચન કર્યું છે. આપણે શ્લોકનું વિવરણ શીખ્યા છીએ, પરંતુ યોગ્ય સમયે ભગવાનના સૂચનને આપણે આપણા જીવનમાં ઉતારી દો. 6થો અધ્યાય પાન નંબર 107, 12, 13 અને 14 શ્લોક. 107 પાન. 12મો, 13મો અને 14મો. તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્યાસને યુંજ્યાત યોગમાત્મા વિશુદ્ધયે. આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે. સમમ કાય શિરોગ્રીવમ ધારયન્ન ચલમ સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચાનવલોકયન. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જતો પ્રશાંતાત્મા વિગત ભીર બ્રહ્મચારી વ્રતે સ્થિત મનઃસંયમ્ય મચ્ચિત્તો યુક્ત આશીતમત્તર. બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈ ધ્યાનમાં બેસ. આ ભગવાને ગીતામાં 6થા અધ્યાયમાં આપણને સમજાવ્યો હતો. એ સમય હવે પાકી ગયો છે. ભગવાને જે કહ્યો હતો કે ભક્તિ યોગ કરવાનો છે, તો હવે આપણી દ્રષ્ટિ હવે જે ભગવાને જ કહ્યું છે ગીતાનો યોગ છે. અને ગીતાનો યોગ આપણે બધા જ પોતાના ઘરમાં પોતાની રીતે યોગાસન પ્રાણાયામનો અભ્યાસ કરતા જ હોઈશું. એ અભ્યાસ આપણો અકબંધ રાખીને ચાલુ રાખીને ગીતાનો યોગ આપણને ભક્તિ સાથે જોડે છે. ગીતાનો યોગ એ છે કે જ્યાં ભગવાનની સાથે આપણને જોડે છે. એટલા માટે પ્રભુએ જેમ કહ્યું છે એમ પહેલાં તો સીધા આપણે બેસવાનું જ છે, ખુરશી પર જ, નીચે બેસવાનું નથી. સીધા ટટ્ટાર આપણે બેસી આપણી ડોક, ભગવાને હમણાં કહ્યું એટલા માટે ભગવદ્ વાણી મેં સંભળાવી, ડોક, આપણી કમર આ બધાને સીધી રાખીને આપણી દ્રષ્ટિ ક્યાં રહેવી જોઈએ? નાસિકાના અગ્રભાગ. શા માટે તો આપણે વિવરણમાં સમજાવીશું. નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ સ્થિર કરવાની, બંને ઘૂંટણ ઉપર બંને હાથ ટેકવી દેવાની અને તર્જની સાથે અંગૂઠાને મેળવી અને જ્ઞાન મુદ્રા, આનું નામ છે વિવિધ મુદ્રાઓ પણ આપણે જોઈશું, પણ આ જ્ઞાન મુદ્રા છે. બંને ઘૂંટણ ઉપર બંને હાથને તર્જની અને અંગૂઠાને મેળવીને જ્ઞાન મુદ્રામાં બેસવા. આ બેસવાનું આસનની પદ્ધતિ ગીતામાં ભગવાને સમજાય. ટટ્ટાર સીધા બેસવાનું, નાસિકાગ્ર ઉપર દ્રષ્ટિ સ્થિર કરવાની અને જ્ઞાન મુદ્રામાં બેસવા. હવે આપણે ઊંડા શ્વાસ, પહેલાં થિયરી થોડીક સમજી લઈએ પછી આપણે કરીશું. ઊંડા શ્વાસ લેવાના છે. શા માટે? આપણી શ્વસન પ્રક્રિયા સાથે આપણે અષ્ટાક્ષર મંત્રને સાંકળવાનું છે. શ્વસનની જેનો થોડોક પ્રયોગ આપણે કાશીમાં કર્યો. આપણી શ્વસન પ્રક્રિયા સાથે
આપણે અષ્ટાક્ષર મંત્રને સાંકળવાનું છે. પ્રશ્ન એ થાય, શા માટે શ્વાસ સાથે હરિનામનું સંયોજન જરૂરી છે? શ્વાસની સાથે હરિનામ રટણ કેમ જરૂરી છે? એનું એક કારણ છે, પ્રત્યેક શ્વાસ આપણે પ્રભુના પ્રેમની પ્રતીતિ કરાવે છે. પ્રત્યેક શ્વાસ, તમારે નીકળતો શ્વાસ એ પ્રભુના પ્રેમની પ્રતીતિ છે. આપણને ખબર નથી કે કયો શ્વાસ છેલ્લો છે, પરંતુ એ શ્વાસ પ્રક્રિયા, શ્વસન પ્રક્રિયા આપણી ચાલતી હોય તો એ શ્વાસ મને કોણ લેવડાવે છે? એ પ્રભુના પ્રેમની આ પ્રતીતિ છે. અને પ્રભુએ મારા પર વિશ્વાસ મૂક્યો છે કે આ જીવાત્માની હજી મારે જરૂર છે પૃથ્વી ઉપર. પ્રભુએ મારા પર વિશ્વાસ મૂક્યો છે, એટલા માટે પ્રભુ મારી શ્વાસ પ્રક્રિયાને ચલાવી રહ્યા છે. નહીં તો બધું જ ભગવાનના હાથમાં છે. પ્રભુએ મારા પર વિશ્વાસ મૂક્યો છે, એટલા માટે જે લોકો પ્રભુએ મૂકેલા વિશ્વાસને તોડીને પોતાની જાતે પોતાના શ્વાસને રૂંધીને આત્મહત્યા કરે છે, એ પ્રભુ પર સૌથી મોટો દ્રોહ છે. જેને વિશ્વાસ મારા પર મૂક્યો છે, અને વિશ્વાસ એટલા માટે મૂક્યો છે કે પ્રત્યેક શ્વાસ પ્રભુ પ્રેમથી મોકલતા રહેલા છે. એટલા માટે આપણે કહીએ છીએ, શ્વાસ છે તો આશ છે. જ્યાં સુધી આપણો શ્વાસ છે ત્યાં સુધી આપણી આશા બંધાયેલી છે. અને હરિનામ સ્મરણ શ્વાસ સાથે જોડવાથી એનું પરિણામ શું આવશે? એક શ્વાસ તો એવો આવવાનો છે કે જે મારી જીવન યાત્રાનો અંતિમ શ્વાસ હશે. તો શ્વાસ સાથે આપણે હરિનામ સ્મરણને, હરિના નામને જોડી દઈશું, અને ભગવદ કૃપા થશે તો હરિના નામ સાથે છેલ્લો શ્વાસ નીકળશે તો ગીતામાં ભગવાને કહ્યું, અંતકાલે ચ મામેવ સ્મરણ. અંતકાલે જે મારું સ્મરણ કરીને દેહ છોડે છે તે મને જ પામે છે. એટલા માટે શંકરાચાર્યે પણ કૈવલ્યાષ્ટકમમાં કહ્યું કે નિશ્વાસે નહીં વિશ્વાસ કદા વૃદ્ધો ભવિષ્યતિ કીર્તનીયો મનોબાલ્યાત હરેર નામૈવ કેવલમ. છેલ્લો શ્વાસ ક્યારે છે કોઈને ખબર નથી. નિશ્વાસે નૈવ વિશ્વાસ, કોઈને ખબર નથી. એટલા માટે કીર્તનીયો, જ્ઞાન માર્ગના શંકરાચાર્ય કહે છે, તમારા શ્વાસને હરિના નામ સાથે જોડી દો. હરિના નામ સાથે જો હરેર નામૈવ કેવલમ, માટે પ્રત્યેક શ્વાસને હરિના નામ સાથે જોડવાનું છે. એટલા માટે આપણી શ્વસન ભક્તિ છે. આ ભક્તિના જુદા જુદા પ્રકારો ગીતામાં કયા છે. શ્વસન ભક્તિ, શ્વાસે શ્વાસે હરિનામ. અને એનો એક નાનકડો પ્રયોગ આપણે કરવાનો છે, અને પ્રયોગનો અભ્યાસ આપણે થોડોક સમય કાઢીને પ્રત્યેક રવિવારે કરવાના છીએ. અને ઘેરે તો આપણે તેનો અભ્યાસ ચાલુ જ રાખવાનો છે. આંખો બંધ શા માટે રાખવાની? યોગમાં, પ્રાણાયામમાં આંખો કેમ બંધ રાખવાની? એનું એક કારણ છે, જગતને આખા જીવનભરથી જોયો છે. પ્રભુ આપણને દેખાયા નથી. આપણે જગતમાં જગત જ દેખાયું છે. પ્રભુ હોવા છતાં પણ આપણને પ્રભુ જણાયા નથી. દુનિયાને આપણે ચર્મચક્ષુથી જોઈ છે, પરંતુ હવે અંતર્યામી પ્રભુને નિહાળવા માટે આપણે અંતરચક્ષુ ખોલવા પડે. અને અંતરચક્ષુ ખોલવા હોય તો બહિર્ચક્ષુ બંધ કરવા પડે. એક દરવાજો બંધ થાય તો બીજો દરવાજો ખુલે. આપણે જો આંખોથી બહારની દુનિયાને જોવાનું બંધ કરીશું તો આપણે અંદર ઝાંકી શકીશું, અને અંતરચક્ષુથી અંતર્યામીને નિહાળવાનો પ્રયત્ન કરો. ભગવાને કહ્યું છે, તારા હૃદયમાં હું બેઠેલો છું. સર્વસ્ય ચાહમ હૃદયસન્નિવિષ્ટ. ભગવાન મારા અંતરમાં બેઠેલા હોય તો અંતર્યામીને નિહાળવા માટે મારે બહિર્ચક્ષુ બંધ કરી આંતરચક્ષુઓ ખોલી અને આપણા અંતરમાં બિરાજમાન પ્રભુની સાથે આપણું અનુસંધાન કરવાનું છે. એટલા માટે
પહેલાં તો ઊંડા શ્વાસ લેવાના છે, આ થિયરી સમજી લો, પછી આપણે એ પ્રક્રિયા કરીએ છીએ. ઊંડા શ્વાસ લેવાના, ઊંડો શ્વાસ લેવાનો, છોડવા. હવે લેતી વખતે પણ આપણે શ્રી કૃષ્ણ શરણમ, શ્વાસ જ્યારે લઈએ છીએ ત્યારે અષ્ટાક્ષરનું રટણ. અષ્ટાક્ષર એટલે બધાને ખબર હશે કે આપણું શ્રી કૃષ્ણ શરણમ એ મંત્ર રાજ છે. કોઈને એમ થશે કે અમે તો ઘેરે આ મંત્રની માળા ફેરવીએ છીએ. કોઈ પણ મંત્ર તમે જપ કરતા હોય તેનો કોઈ વાંધો નથી. અષ્ટાક્ષર મંત્ર એ મંત્ર રાજ છે. એનામાં બધા જ મંત્રો સમાવિષ્ટ છે. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. એટલા માટે શ્વાસ ઊંડો લઈએ ત્યારે અષ્ટાક્ષર મંત્રનું એકવાર રટણ, શ્વાસ જ્યારે બહાર કાઢીએ ત્યારે અષ્ટાક્ષર મંત્રનું બીજી વાર રટણ. આવી રીતે એક આવર્તન થશે. અને પછી આપણે આવા કેટલા આવર્તન કરવાના છે? 9. શા માટે 9 કરવાના છે? 9મો અધ્યાય છે અને 9 2 18 એટલે 18 અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા છે. એટલા માટે આપણે જ્યારે ઊંડા શ્વાસ લઈશું, છોડીશું, અષ્ટાક્ષર મંત્રનું રટણ કરીને શ્વાસ લઈશું અને અષ્ટાક્ષર મંત્રનું રટણ કરીને શ્વાસ છોડીશું. આ આવર્તન 9 વખત થશે. એટલે આપણે શ્વસન પ્રક્રિયા સાથે કેટલી વખત અષ્ટાક્ષર મંત્રનું રટણ કર્યું? 18 વખત. આ પહેલું સોપાન. 18 વખત રટણ થયું. હવે 18 વખત રટણ થયા પછી હવે જે આપણું પ્રમાણ છે, બીજું સોપાન એ છે આપણે ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો અને ડાબા નસકોરાથી જ બહાર કાઢવાનો. જો આ પદ્ધતિ, બીજું સોપાન. ડાબા, આ નાડી શુદ્ધિનો એક પ્રયોગ છે. ડાબા નસકોરાથી પ્રાણ અંદર શ્વાસ લેવાનો. શ્વાસ લેતી વખતે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્વાસ ડાબા નસકોરાથી જ બહાર કાઢતી વખતે શ્રી કૃષ્ણ શરણમ મમ. પછી જમણાથી એ પણ શ્વાસ લેતી વખતે અષ્ટાક્ષર, શ્વાસ બહાર કાઢતી વખતે અષ્ટાક્ષર. આ પણ આપણે કેટલી વાર કરીશું? 9 વાર. એટલે પહેલા ડાબા નસકોરાથી આપણે 18 વખત અષ્ટાક્ષર બોલ્યા. જમણા નસકોરાથી કેટલી વાર બોલ્યા? 18 વખત. એટલે કેટલા થયા? 36. આગળ 18 બોલ્યા છે. 36 + 18 54 થયા. આપણી અષ્ટાક્ષરની એક માળા શ્વસન ક્રિયા સાથે અડધી માળા પૂરી થઈ. હવે રહી અડધી માળા. અડધી માળા તો એકમ બતાવું છું. આવી રીતે તમે 2 માળા, 5 માળા, 10 માળા, જેવી જેની અનુકૂળતા એ કરી શકાય. સવારે, બપોરે, સાંજે, ગમે ત્યારે કોઈ પણ સ્થિતિમાં કરી શકાય. હવે આપણું પ્રમાણ કેવું છે? હવે આ ત્રીજું સોપાન. પહેલું સોપાન ઊંડા શ્વાસ લેવાના, કાઢવાના, અષ્ટાક્ષર મંત્રના રટણ સાથે 9 વખત બેસવાનું. કેવી રીતે પદ્ધતિ ગીતામાં ભગવાને બતાવી છે. બીજું સોપાન ડાબા નસકોરાથી શ્વાસ કાઢવાનો અને ડાબાથી જ લેવાનો 9 વખત. જમણાથી કાઢવાનો, જમણાથી લેવાનો 9 વખત. આ બીજું સોપાન. ત્રીજું સોપાન નો રેશિયો કેવો છે? 2:1:4:2. આ યોગશાસ્ત્રનો રેશિયો છે. 1:4:2 તો એ તો કયો છે? પૂરક, કુંભક અને રેચક. આપણે એક વધારાનો પ્રાણાયામ જોડીએ છીએ, બહિર્કુંભક. બહિર્કુંભક એ શું છે? આપણી અંદર કોઈ શ્વાસ નથી, બધો જ વાયુ બહાર છે અને આપણો અંદર કોઈ શ્વાસ પ્રવેશવા દેતા નથી, બહાર જ શ્વાસ છે. અને આપણે 2 વખત અષ્ટાક્ષરનું રટણ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ એનું માપ છે, આ એનું પરિમાણ છે. 2 વખત અષ્ટાક્ષર મંત્રનું રટણ કર્યું, શ્વાસને બહાર રોકી રાખ્યો, અંદર કોઈ શ્વાસ નથી. હવે આપણે 2 વાર થયા પછી હવે અંદર શ્વાસ ઉમેરવાનો છે. 1 વાર અષ્ટાક્ષર બોલ્યા પછી પેલો બહિર્કુંભક થશે. શ્વાસ બહાર રોક્યો એ બહિર્કુંભક. હવે 1 વાર અષ્ટાક્ષર મંત્રનું શાંતિથી રટણ કરતા જઈ અને શ્વાસને અંદર લેવા. આ થઈ પૂરકની પ્રક્રિયા. અંદર શ્વાસ લીધો, 1 વાર રટણ કરીને અષ્ટાક્ષરનો.
પછી 4 વખત આપણે રટણ કરીએ અષ્ટાક્ષરનો, ત્યાં સુધી શ્વાસને કુંભક અંદર રોકી રાખવાનું છે, બહાર નથી કાઢવા. એ શ્વાસને પૂરી રાખવાની છે. આ 4 વખત બોલીએ ત્યાં સુધી અષ્ટાક્ષર. એટલે જો એક આવર્તનમાં કેટલા થશે? 4 વખત બોલીએ ત્યાં સુધી રોકી રાખવાનું, અને પછી ધીમે 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 એ શ્વાસને બહાર કાઢવાનો. 2 વખત અષ્ટાક્ષરનું રટન થાય એટલું પરિમાણથી. આ થયું રેચક. 2 વખત બોલીએ ત્યાં સુધી રેચક. હવે એક આવર્તનમાં કેટલો થશે? 1/4, એ 2/1/4/2. કેટલા થયા? 9. 9 વખત એક આવર્તનમાં આપણે અષ્ટાક્ષર મંત્ર બોલ્યા. આવું આવર્તન આપણે 6 વાર કરીશું તો કેટલા થશે અષ્ટાક્ષર મંત્ર? 54. આગળ કેટલા હતા? 54. આ 54 એટલે 108 વખત આપણે શ્વસન ક્રિયા સાથે અષ્ટાક્ષર મંત્રનું રટન કર્યું. શા માટે આ જરૂરી છે? એટલા માટે જરૂરી છે, શ્વસન પ્રક્રિયાને આપણે ભક્તિનું રૂપ આપવાનું છે. આપણી નાસિકાગ્ર પર ધ્યાન સ્થિર છે એટલે આપણે ધ્યાનની પ્રક્રિયા કરીએ છીએ. આપણો જે સેવ્ય સ્વરૂપ છે એને આપણા અંતરમાં લાવવું. જે ગમતું સ્વરૂપ છે, ન કોઈ સ્વરૂપ હોય તો જે શ્રીમદ ભગવદ્ ગીતાનો ભગવાન ઉપદેશ ગીતામાં અર્જુનને આપી રહ્યા છે એ સ્વરૂપને આપણા હૃદયમાં તેનું ચિંતન તેનું કરવા. મોઢાથી અષ્ટાક્ષરનું રટન છે, ધ્યાન આપણું સ્વરૂપમાં છે, અને એક તરફ ધ્યાન થાય છે, એક તરફ અષ્ટાક્ષરનું રટન થાય છે, નામ જપ થાય છે, સ્વરૂપ ચિંતન થાય છે એટલે ધ્યાન થાય છે, અને ત્રીજી તરફ આપણી યોગ પ્રક્રિયા પ્રાણાયામ ચાલે છે, શ્વસન પ્રક્રિયાનું નિયંત્રણ ચાલે છે. એટલે શ્વસન પ્રક્રિયાનું નિયંત્રણ, સ્વરૂપનું ધ્યાન અને અષ્ટાક્ષર મંત્રનું રટન, આ યૌગિક જે ક્રિયા થઈ એ ક્રિયા શ્રી કૃષ્ણ શરણમ મમના અષ્ટાક્ષર મંત્રથી રટન કરવાનું છે. ચિંતન થશે, નામ સ્મરણ થશે અને પ્રાણાયામ થશે. હવે આ 9 વાર કરીએ એટલે 54 થયા, 1 માળા થઈ. હવે આટલું થયા પછી આ તો મિનિમમ લેવલ છે. જો આપણે શ્વાસ લેવાના અને બહાર કાઢવાને બંને નાકથી સાથે જ કરવાના છે. જેમ જેમ અભ્યાસ થતો જશે એમ પછી આપણે ડાબું અને જમણું એ રીતનો અભ્યાસ કરીશું. પહેલાં તો શ્વાસની પ્રક્રિયાને 2 નસકોરાથી જ લેવાની, 2 નસકોરાથી જ બંધ કરીને રોકી રાખવાની અને 2થી બહાર કાઢવાની. પછી ધીમે ધીમે આપણો અભ્યાસ થશે એટલે ડાબો જમણો એ રીતે શીખીશું. આટલું થયું. હવે થોડીક ક્ષણો માટે આંખો બંધ કરી અને સ્વરૂપ ચિંતન. હવે આપણે પ્રાણાયામને વિરામ આપ્યો, અષ્ટાક્ષર મંત્રને વિરામ આપ્યો. થોડીક ક્ષણ માટે સ્વરૂપનું ચિંતન કરવા. શ્રી મહાપ્રભુજીએ પણ આ સમજાવ્યું છે. ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તને ભગવાનમાં રોકવું એનું નામ સેવા. તો આપણા ચિત્તને આપણે, અને ગુસાઈજીનું સ્વરૂપ પણ કેવું છે? પ્રાણાનાયમ્ય નાસા. ગુસાઈજી પ્રાણાયામ કરતો ધ્યાન સ્વરૂપ છે. આપણે જે આચાર્યોએ કહ્યું છે એ રસ્તે જ ચાલવાનું છે. અને પછી થોડીક ક્ષણ માટે આપણા ગમતા સ્વરૂપમાં ધ્યાન કેન્દ્રિત કરવા. બાલ સ્વરૂપ હોય, ઠાકોરજીનું સ્વરૂપ હોય, પુરુષોત્તમ કૃષ્ણનું સ્વરૂપ હોય, યોગેશ્વર કૃષ્ણનું સ્વરૂપ હોય, કોઈ પણ સ્વરૂપમાં તમને પ્રીતિ હોય તેનાથી ધ્યાન કરવા. આ થયું 4થું સોપાન. 5મું સોપાન ઓમનો યૌગિક ઉચ્ચાર. આપણે જે ઓમ બોલીએ છીએ એનું શાબ્દિક ઉચ્ચારણ કરીએ છીએ ઓમ, પણ ઓમનો યૌગિક ઉચ્ચાર. યૌગિક ઉચ્ચારણ ઓમનું ક્યારે થાય? એમાં 3 છે વર્ણ, અ, ઉ અને મ. હવે આપણે જ્યારે ઓમ બોલીએ છીએ ત્યારે એક સાથે જ બોલીએ છીએ ઓમ. યોગમાં કયો યૌગિક ઉચ્ચારણ કેવી રીતે થાય? અનું ઉચ્ચારણ જુદું કરો, ઉનું ઉચ્ચારણ જુદું કરો અને મનું ઉચ્ચારણ જુદું. તમને એમ થશે કેવી રીતે થાય?
તો આપણો શાસ્ત્ર એમ કહે છે કે અનુચ્ચારણ જ્યારે કરીએ ત્યારે નાભીમાંથી ઊંડો શ્વાસ લેવાનો, શ્વાસ લીધા પછી નાભીમાં આપણું મણિપુર ચક્ર છે, આ મણિપુર ચક્રમાંથી ઉચ્ચાર કરવાનો. કેવી રીતે થાય હું બતાવું છું. ઉચ્ચાર કરવાનો, બંધ નથી કરવાનો. ઓમનો ઉચ્ચાર આપણે જેવી રીતે ચાલુ ગાડી હોય અને ગિયર બદલીએ એવી રીતે ગિયર બદલવાનું છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એવી રીતે. આ અનુચ્ચારણ શેનાથી કરવાનું છે? નાભીમાંથી, મણિપુર ચક્રમાંથી. હવે ઓનું ઉચ્ચારણ ક્યાંથી થશે? ઓનું ઉચ્ચારણ આપણા હૃદયમાંથી, અનાહત ચક્રમાંથી. ઓ બોલવા. જો નાભી ચક્ર શુદ્ધ, મણિપુર ચક્ર, અનાહત ચક્ર આપણા હૃદયમાં છે અને હૃદયમાંથી ઓનું ઉચ્ચારણ થાય. એના શું ફાયદા છે, શા માટે, પછી આપણે વિગતે સમજીશું ક્રમશઃ. ઓનું ઉચ્ચારણ હૃદયમાંથી અને મન ઉચ્ચારણ કંઠમાંથી, કારણ કે વિશુદ્ધિ ચક્ર છે. મન ઉચ્ચારણ આપણા કંઠમાંથી. આપણા જે 3 ચક્ર છે એ ઓમના ઉચ્ચારણથી પ્રભાવિત થવા જોઈએ, આંદોલિત થવા જોઈએ. ઉ અને મ. આવી રીતે આ ઉચ્ચારણ મિનિમમ 3 વખત અભ્યાસ માટે, મિનિમમ 3 વખત આ ઉચ્ચારણ કરીએ અને પછી થોડીક પ્રારંભિક જે બેઠા બેઠા કરવાની કસરતો છે એ આજે નહીં લઈએ. એ આસનો પૈકી બેઠા બેઠા આજે આપણે આટલું જ કરવાનું છે. તો આ ખ્યાલ આવી ગયો. પહેલું સોપાન હવે આપણે શરૂ જ કરીશું, કારણ કે આજે સમય પણ બહુ ઓછો છે. એટલા માટે પહેલાં સીધા ટટાર, ડોક સીધી. આપણે જે ખુરશી ઉપર બેઠા છે તે ખુરશી પર જ બેસવાનો. નાસ્તો ચા 1 કલાક પહેલાં જ કરી લીધા હશે એટલે એનો કોઈ ડર રાખવાની જરૂર નથી. આનાથી કોઈ પણ પ્રકારનો ગેરફાયદો નથી, કોઈ નુકસાન નથી, શારીરિક રીતે કોઈ પીડા થવાની નથી. એટલા માટે કમર સીધી, બંને અંગૂઠાને તર્જની સાથે જોડી આપણા ઘૂંટણ ઉપર તેને મૂકવાના. હવે આપણે ઊંડા શ્વાસ, આંખો બંધ આંખોને નાસિકાગ્ર પર સ્થિર કરવા. આપણે નાસિકાગ્ર બંધ આંખને સ્થિર કરવાની છે. હવે તમે અષ્ટાક્ષર મંત્રને ગણશો કેવી રીતે? દેશી પદ્ધતિથી ગણવાનું. શ્રી કૃષ્ણ શરણમમ 1, શ્રી કૃષ્ણ શરણમમ 2, એવી રીતે ગણવા. ક્યારેક વેડાનો ઉપયોગ કરવો પડે તે પણ કરી શકાય. હવે આપણે ઊંડા શ્વાસ, અષ્ટાક્ષર મંત્ર સાથે ઊંડો શ્વાસ. આપણું 9 વખત આવર્તન જેને બાકી હોય તે પૂરું કરી દે. 9 વખત થયો, 18 વખત આપણે અષ્ટાક્ષર મંત્રનો જપ. હવે આપણે ડાબાથી જ યોગની શરૂઆત ડાબો જમણો એવી રીતે થાય. એટલા માટે જમણાને બંધ કરી દેવાનું
ડાબાથી જ શ્વાસ લેવાનો અષ્ટાક્ષર મંત્રનું રટણ અને કાઢતી વખતે અષ્ટાક્ષર મંત્રનું રટણ 9 વખત. હવે જમણો. હવે આપણે આ પ્રક્રિયા બાકી પૂરી કરો એટલે 18 વખત આપણો 18 દુ 36 વખત અષ્ટાક્ષર મંત્ર બોલ્યા. હવે આપણે બંને કોઈ નાસિકા બંધ નથી કરવાની. જનરલ છે, પછી ધીમે ધીમે અભ્યાસ થશે, પછી ડાબુ જમણું એવું કરીશું. 2 વખત અષ્ટાક્ષર મંત્રનું પરિમાણ થાય એટલી વાર 12 શ્વાસ રાખવાનો, અંદરનો બધો બહાર કાઢી દેવાનો અને 2 વખત અષ્ટાક્ષર મંત્રનો રટણ, અંદરનો શ્વાસ બહાર અને 12 શ્વાસ રોકવાનો. પછી એ પૂરું થાય એટલે તરત જ એ જ પ્રક્રિયામાં એક અષ્ટાક્ષર મંત્રથી શ્વાસને અંદર ભરવાનો છે. પછી 4 વખત સુધી અષ્ટાક્ષર મંત્રના રટણ સુધી પૂરક અને પછી 2 વખત બોલીને ધીમે ધીમે બહાર કાઢવાનું. આવું આપણે 6 વખત કરવાનું છે. શરૂ કરીએ આપણે.
આપણા 6 આવર્તન થયા હોય, શરૂઆતમાં ભૂલ થશે, બહિર્કુંભક ભૂલી પણ જવાય, સીધું રેચક પણ પરાવાય, સીધું પૂરક પર આવી જવાય. આ પરિમાણને આપણે વધારીએ શકીએ જેમ જેમ અભ્યાસ થાય તેમ. આ શરૂઆત છે. બાકી હોય તે પૂર્ણ કરી દે પછી આપણે સ્વરૂપ ધ્યાન ચિંતન. હવે આપણે પ્રાણાયામની કોઈ પ્રક્રિયા કરવાની નથી. આંખો બંધ, નાસિકાગ્ર પર દ્રષ્ટિ સ્થિર. જે તમારું સેવ્ય સ્વરૂપ છે, જે તમારું ગમતું સ્વરૂપ છે, કૃષ્ણનું, કોઈ પણ દેવનું, એ સ્વરૂપમાં આપણે એકાગ્ર થવાનું છે. થોડીક ક્ષણ જ્ઞાન મુદ્રા હાથ બંને ઘૂંટણ પર ટેકવી અને આંખો બંધ. સ્વરૂપ ચિંતન. સ્વરૂપ ચિંતનમાં શું કરવાનું છે? કશું જ ના થાય તો પ્રભુના ઉપકારોનું સ્મરણ કર. કઈ કઈ વિપત્તિઓમાં પ્રભુએ મને ઉગાર્યો છે. કશું જ ન થાય તો પ્રભુની લીલાનું સ્મરણ કર, જે ભાગવતમાં આપણે લીલા સાંભળી છે તે. પણ થોડીક ક્ષણ માટે આવી રીતે આંખો બંધ કરી સ્વરૂપ ચિંતન. આપણી આ ધ્યાન પ્રક્રિયાનો કોઈ સમય હોતો જ નથી. કોઈકનું ધ્યાન 5, 10, 15 મિનિટ પણ ચાલે. આમાં કોઈ આપણે પ્રભુના સ્વરૂપમાં લીન થઈ જાય છે. પણ મિનિમમ લેવલ 5 મિનિટનો એટલા માટે રાખવાનું, નહીં તો આંખો આપણે સ્થિર નહીં થઈ શકે. અને એનો ઉપાય કહું, ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્રની ટિપ્પણીમાં કહ્યો, અષ્ટાક્ષર મંત્ર જો કદાચ તમને લાંબો લાગે, કૃષ્ણનું નામ સ્મરણ. તો તમે જ્યારે આંખો બંધ કરીને બેસો ત્યારે શરૂઆતનું પરિમાણ કૃષ્ણ કૃષ્ણ 108 વખત કૃષ્ણ બોલો.
અને આંખો એટલી વાર બંધ કરીને સ્વરૂપમાં લીન કરવાની. પછી જેમ જેમ ધ્યાન આપણું વધતું જાય એમ આપણે વધારે લીલા છે ઉપકારનું સ્મરણ કરી પ્રભુનું સ્વરૂપનું ચિંતન. હવે આ છેલ્લા સોપાનમાં આપણે ઓમકારનું રટણ શ્વાસ ઊંડો લઈ નાભીમાંથી પછી સીધું જ બંધ કર્યા વગર અનાહત ચક્ર હૃદયમાંથી અને પછી ગળામાંથી ઘંટારવનો જેવો અવાજ આવતો હોય, ઘંટ વાગે અને પછી જેવી રીતે ઘંટ નાદ થાય અને પછી જેવી રીતે પૂરો થાય એવી રીતે મન ઉચ્ચારણ કરીને આપણે ઓમનું ઉચ્ચારણ પૂર્ણ કરવું. 3 વખત બોલવાનું છે મિનિમમ. પછી આપણા ઘરે સમય હોય તો આપણે વધારે બોલી શકીએ. ઊંડો શ્વાસ લઈ ત્રણ વખત થઈ ગયું ઓમકાર. આપણો એક મિનિમમ લેવલ છે, અભ્યાસ માટેનો એક પ્રારંભિક સ્ટેજ. જેમ જેમ આપણો અભ્યાસ વધતો જાય તેમ આપણે એનું પરિમાણ વધારતા પણ જઈ શકીએ. આજનો આ કાર્યક્રમ આટલો જ હતો. આજે થિયરી કશી જ લેવાની નથી. પછી બેઠા બેઠા કરવું હોય તો જુઓ, આપણી પ્રત્યેક શરીરમાં જે નસો છે તેનું કેન્દ્ર બિંદુ આપણા હાથ છે. એટલા માટે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી સવારે બોલીએ છીએ. આ કેન્દ્ર બિંદુ છે આપણી નસોનું. એટલે ડૉક્ટરને જ્યારે નાડી તપાસવાની હોય ત્યારે આપણી આ નાડી જોઈ અને આપણી શરીરની આખી એ પ્રક્રિયાને ચેક કરે છે. હાથ, આ બંને હાથ આપણી નસોનું કેન્દ્ર બિંદુ છે. એટલા માટે જો આ બધી જ નસો અંદરની ક્રિયાન્વિત થશે તો આપણામાં એક સ્ફૂર્તિ આવશે. બેઠા બેઠા જ કરવાનું છે. સૂતા સૂતાને બધું તો જ્યારે આપણે સેમિનારમાં કે ગેટ ટુગેધરમાં ભેગા થઈએ ત્યારે આપણી પાસે જે યોગના નિષ્ણાતો છે તે સમજાવશે. હવે શરૂઆતમાં આપણે જે કરવાનું છે એ મિનિમમ 10 વખત. થઈ ગયો. પછી અહીં પછી અહીં પછી આ બાજુ પછી અહીં પછી અહીં પછી આ બાજુ. હવે આપણા વિચારો બધા માથામાં બહુ દૂષિત છે એટલે આ થયો આટલો. પછી હવે અંગૂઠાને એક અંગૂઠાની મુઠ્ઠી વાળો, પછી બીજો, પછી આમ એક હાથ પર, પછી બીજા પર, પછી એક મોટા બરાબર આવે આટલું થયું. પછી બે આંગળીઓની વચ્ચે લઈ
દસ વાર 20 વાર તમારી જેવી શક્તિ આટલો. પછી બે હાથ નહીં, જે પંજા છે આ મિનિમમ 10 વાર છે. પછી આમ બધી સારી. અને હવે છેલ્લું આજે આપણા અન્નાથી આ કોણીને આમ પેલો જાણે એ કરતા હોય તો આ બધી જ નસોનું કેન્દ્ર છે. 10 વખત મિનિમમ, પછી 20 કરો, 25 કરો, જેવી તમારો ટાઈમ. પછી બીજી બાજુ આ કર્યા પછી બસ, પછી તાલીનું જેટલું આસન તમારે કરવું એ કરી શકો છો. એમાં કૃષ્ણ 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 હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. આ રીતે આપણો સંકીર્તન છે. આજના દિવસ પૂરતું આટલું પૂરતું છે. હવે તમારી અંદર સ્ફૂર્તિ તમે અનુભવતા હશો. સુરેશભાઈને કહી દો ગોટા આજે ખૂટવાના છે. એટલે આ આપણો હવે જે શ્લોક શીખવાના છે એ ગીતાનો શ્લોક આના ઉપર જ છે. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતઃ નમસ્યંતશ્ચ મામ નિત્યા નિત્યયુક્તા ઉપાસતે. આનો શ્લોક આના ઉપર જ છે. એટલે આવતી વખતે આપણો ક્રમ કેવો રહેશે? 9:30 શરૂઆત, 9:30 થી 9:45. આપણે આ પદ્ધતિ આવતી વખતે વિવરણ કરવાની જરૂર નથી. 9:45 થી 10 ગીતાના શ્લોકોનું પારાયણ, અને 10 થી 10:55 પ્રવચન, અને 10:55 થી 11 આરતી. એટલે હવેના રવિવારનો આપણો જે ક્રમ રહેશે એ આ પ્રમાણે આપણે ગોઠવીશું. 9:30 બધા આવી જશો તો જ આ પદ્ધતિનો લાભ મળશે. આ તમે રોજ ઘેરે પણ કરી શકાશે. તમારી ફુરસદે, તમારી અનુકૂળતાએ સવારમાં કરશો તો આપણી શ્વસન ક્રિયા, આપણી નશો, આપણું ધ્યાન, આપણું ચિત્ત એક ભક્તિ કર્યાનો અહેસાસ થશે, સ્વરૂપનું ચિંતન કર્યા. આટલો આજે પૂરતો છે. આવતા રવિવારે શ્લોકનું ચિંતન